જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન, જય સચ્ચિદાનંદ. અક્ષયભાઈ, જય જય સચ્ચિદાનંદ. અક્ષયભાઈ, કઈ પ્રશ્ન તમારે? હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જયમેશાનંદજી. પ્રશ્ન એ છે જયમેશાનંદજી કે નક્કીપણું જે હોય ને, નક્કીપણું તો નક્કીપણું નિશ્ચય નક્કીપણું બરાબર છે. તો અક્ષય કશે બી ખોટું કરતો હોય તો ખબર પડે કે આ ખોટું કરવા જઈ રહ્યો છે. બરાબર છે. જેવી રીતે એની પાસે સમય હોય પણ એ સમય અવકાશનો સમય હોય, અવકાશનો સમયમાં એને કશેક બીજા કોઈ વિષયમાં ખેંચાતું હોય, કશું જોવું, મેસેજ શું આવ્યો છે જોવું, કાં તો યુટ્યુબ પર જોવું, કશેક ખેંચાય તો ખબર પડે કે આ અહીંયા આગળ ખેંચાયું, પણ એમાંથી હજી એવું છૂટું નથી રહેવાતું ને એ બાજુ ખેંચાય છે અક્ષય. બરાબર છે. પછી એની સાથે કઈક વાતચીત બી થાય કે ભાઈ શું છે, શું કરવાનું, ફાયદો શું છે તારો, પણ પછી છેલ્લે તો એ શું ભૂલ કઈ આગળ થાય છે ને હજી સમજાતી નથી, પણ છેલ્લે એવી રીતે મુકાય છે કે ભાઈ જા તારે કરવું હોય તો કર, એવી રીતે. કાં તો પછી બહુ પકડી રાખે તો બી આ હમણાં પકડી રાખવું પણ પછી પાછળ જઈને 2 કલાક પછી પાછે વધારે ને વધારે જ ત્યાં ખેંચ્યા કરે. બરાબર છે. તો એમાં કાચું કઈ પડે છે અને ભૂલ શું થાય છે? આપણે નિશ્ચયને સમજવું પડશે. વાંચું ને, નિશ્ચય એટલે કોઈ વસ્તુને ફેરફાર નથી કરવાનો, કોઈને હલાવવાનો ભાગ નથી. તમારી પાસે જે બધા સંજોગો આવ્યા છે, સંયોગોમાંથી એક તારણ કાઢી લેવાનું છે. તારણ કાઢવાનું છે. એ તારણ કાઢી લીધું, વાત સમજાય કે ના સમજાય? હા. એટલે એ તારણ તમને આખું બધી વસ્તુ ફેરફાર કરે. તમારે વાત સમજાય કે ના સમજાય? હવે આપણે નિશ્ચય એટલે હવે આમ કર્યું ને પછી એ પ્રમાણે ના થાય ને બીજું થાય એટલે આપણે ફેરવ કરીએ બધું. શું? બરાબર. વાત સમજાય ને? હવે કે નિશ્ચય છે તે પ્રારબ્ધ છે કે પુરુષાર્થ છે? નિશ્ચય પ્રારબ્ધ છે. તો કે નિશ્ચય જે છે એ પુરુષાર્થ છે. વાત સમજાય કે ના સમજાય? અને ફેરફાર થવો એ પ્રારબ્ધનો ભાગ છે. વાત સમજાય કે ના સમજાય? તો કે હવે નિશ્ચયને સમજવું પડે કે ભાઈ આ જે આવ્યું છે તે પ્રારબ્ધનો ભાગ છે, તો પ્રારબ્ધમાં કેટલો ફેરફાર થાય? ના થાય. ના થાય. એટલે પ્રારબ્ધ આવે ત્યારે તમારો આખો નિશ્ચય તમારો દ્વારા કે ભાઈ આ જે છે, વાત સમજાય કે ના સમજાય? તો કે આ રિલેટિવ પોઈન્ટ થી છે. વાત સમજાય કે રિયલી નથી. પહેલા આપણે રિયલી લાગતું હતું, પછી આ જ્ઞાન મળ્યું એટલે 5 આજ્ઞાથી આપણે જોયું, પુસ્તકરણ કર્યું તો ખબર પડે કે ભાઈ આ રિલેટિવ છે, રિયલ નથી તમારું. શું? તો આ નિશ્ચય થયો કહેવાય. અનિશ્ચિત એટલે દરઅસલ ફેરફાર થઈ ગયો, પણ પછી એ ફેરફાર તમારે બીજા અવતારમાં આવે. વાત સમજે કે ના સમજાય? તમે આજે નિશ્ચય કરો ને આજે ફેરફાર થાય એવી વસ્તુ ના બની શકે. આજે જે નિશ્ચય થાય છે એ બી કઈક આગળના પેલાના લીધે જ નિશ્ચય થાય છે. હા, એટલે આજે જે ફેરફાર બધા જે નિશ્ચય થાય છે ને એ બધા પૂર્વના કર્મના નિશ્ચય છે અને એનું પરિણામ છે. એટલે નિશ્ચયનું પરિણામ છે. હવે નિશ્ચયના પરિણામ અને તમને અત્યારે વર્તમાન જે દાદાનું જ્ઞાન મળ્યું છે એ 2 વસ્તુ ક્રોસ થાય છે. એટલે એના આધારે સમજ પડે છે કે આવી સમજણના આધારે આવા વ્યવહાર મન વચન કાયના થાય છે. હતું ને? અને આવી સમજણ હોય તો આ બધા મન વચન કાયના વ્યવહારો જ્ઞેય રૂપે થઈ જાય, દ્રશ્ય રૂપે થઈ જાય. તમારું અક્ષય વાત સમજાય કે ના સમજાય? સમજાય. ફેરફાર એટલે બીજું કશું નહીં. જે તમે જે જ્ઞેયને જ્ઞાતા માનતા હતા એની જગ્યાએ જ્ઞેયને જ્ઞેય કીધું, તમારે એ ફેરફાર થયો કહેવાય. એવી રીતે દ્રશ્યને દ્રષ્ટા માનતા હતા એની જગ્યાએ દ્રશ્યને દ્રશ્ય કીધું એટલે ફેરફાર થયો. બરાબર. એટલે હું એમાંથી નીકળી જાય છે.
એટલે વ્યવહાર પછી એવો નહીં જ રહે છે, પણ તેમ છતાં એમાં તમે નથી માટે નિશ્ચેતન ચેતન થઈ ગયું, એટલે નિકાલ થઈ ગયો તમારો એનો. એ સંયોગોમાં જે તમારું જે વિઝન પહોંચતું નતું એ વિઝન પહોંચી ગયું, જે તમને જેમ છે તેમ દેખાતું નતું એ જેમ છે તેમ દેખાઈ ગયું તમારે, એટલે હું એની જગ્યાએ જતો રહ્યો. એટલે દેખીતો સ્થૂળ વ્યવહાર તમને એમ જ લાગે કે હું મોબાઈલ જોઉં છું, બીજું કરું છું, ત્રીજું કરું છું. વાત સમજાય કે ના સમજાય? પણ આ હું એની જગ્યાએ જતો રહ્યો એટલે નિશ્ચેતન ચેતન વાળો ભાગ થઈ ગયો. એટલે મોબાઈલ જોતો તમને ચેતન વાળો લાગે, પણ એ નિશ્ચેતન ચેતન થાય, કારણ કે હું એનાથી નીકળી ગયો. બરાબર. એટલે તમે હવે એ જોનારા, મોબાઈલ જોનારા ના રહ્યા, તમે એનાથી જુદા થઈ ગયા. અક્ષય વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે એ રીતે આખી આ બધી વસ્તુને છે. આપણે નિશ્ચય થયો એટલે ફેરફાર કરવાનો ભાગ નથી હોતો. વાત સમજાય કે ના સમજાય? પણ એ જે આવે છે એ જ્ઞેય થઈ જાય, એ આવે છે એ દ્રશ્ય થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે એ તમને ક્યાં ખ્યાલ આવે કે આ નિશ્ચેતન ચેતનનો ભાગ છે, ચેતનનો ભાગ નથી. બરાબર. અક્રમ વિજ્ઞાન એટલે કશો ફેરફાર કરવાનો નથી. અક્રમ વિજ્ઞાન એટલે જ્ઞાન ક્રિયાના કર્તા બનવાનું છે અને અજ્ઞાન ક્રિયાના જ્ઞાતા બનવાનું છે. આને ફેરફાર કહેવાય તમારે. વાત સમજાય કે ના સમજાય? હવે જ્ઞાન ક્રિયાના કરતા કેમ બનવાનું છે કે તમે અજ્ઞાન ક્રિયાના કરતા થયા છો. વાત સમજાય ને? એટલે જ્ઞાન ક્રિયાના કરતા બનવાનું છે. વાત સમજાય કે ના સમજાય ને? એટલે અજ્ઞાન ક્રિયાના જ્ઞાતા બનવાનું છે અને ફેરફાર નથી કરવાનો. એટલે એ જુદું અને તમે જુદા થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? હવે તમને એવું સ્પષ્ટ છે કે હું અક્ષય છું. વાત સમજાય કે ના સમજાય? તો કોઈ અક્ષય વિશે સારું બોલશે તો ગમશે, એને એટેન્ડ કરશો. અને કોઈ અક્ષર વિશે ખરાબ બોલશે તો તમે એટેન્ડ નહીં કરો. વાત સમજાય કે ના સમજાય? પણ ત્યાં આગળ તમને ખબર પડી કે બાય રિલેટિવ પરથી અક્ષય છું ને બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું, તો કઈ વસ્તુ તમે એટેન્ડ કરશો? બે એટેન્ડ કરીશું. એમાં કે બેમાંથી એક બી એટેન્ડ નહીં કરો એટલે તમારા વખાણ કરશે તો રાગે નહીં થાય, ને વખોડશે તો દ્વેષ પણ નહીં થાય. એટલે એટેન્ડ નહીં કરો એટલે જ્ઞેય થઈ ગયા. કારણ કે તમને ખબર પડી કે બાય રિલેટિવ પણ થયું અક્ષય છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું. એટલે અક્ષયના વખાણ કરે વાંચું ને એને તમે જ્ઞેય તરીકે જ જોશો તમારે, અને વખાણ તો જ્ઞેય તરીકે જ જોશો તમારે. બરાબર. આ સુધરી ગયું. વાત સમજાય કે ના સમજાય? પેલી રીતે સુધારવા જશો તો સુધરશે નહીં તમારું બધું. એટલે ટૂંકમાં અક્રમ વિજ્ઞાનમાં તમારી પ્રકૃતિને જોયા જ કરવાની છે, જોયા જ કરવાની છે, જોયા જ કરવાની છે, જોયા જ કરવાની છે. વાત સમજે કે ના સમજે? એટલે જોવાનો ભાગ તમારે જેમ જેમ વધશે પછી તમારે આ બધી વસ્તુનો કમ્પ્લેન ને બધી વસ્તુ નહીં રહેવાની. અક્ષય વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે જ્ઞાન ક્રિયાના કરતા બનવાનું છે. હવે ધારો કે આ બધી વસ્તુ આવે છે તો ત્યાં આગળ સમજવું અજ્ઞાન ક્રિયા છે માટે આવે છે. એટલે મોબાઈલ ની અંદર આપણે ધ્યાન વધારે આપીએ છીએ. વાંચું ને જેનાથી આપણે જુદું રહેવું છે, આપણે જુદા છે. વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં ધ્યાન નથી અપાતું. વાત સમજાય કે ના સમજાય? પણ આપણે જ્ઞાન ક્રિયાના કરતા બનીએ એટલે પછી અજ્ઞાન ક્રિયાના જ્ઞાતા બનો એટલે જુદું પડી ગયું છે. ભેગું પણ તમે છતાં જુદું પડી ગયું. બરાબર. એટલે કેવું છે કે ભીડમાં એકાંત થઈ ગયું. એટલે તમે ભીડમાં છો તેમ છતાં તમે એકલા જ છો, બીજા કોઈ છે જ નહીં. તો કે કેવી રીતે ભીડમાં એકાંત થઈ ગયું કે બાય રિલેટિવ પરથી અક્ષય છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે બહાર ભીડ છે પણ તેમ છતાં એકાંત થઈ ગયું. બરાબર. સાચું ને? એટલે જેમ વરસાદની સિઝનમાં વરસાદ આવે પણ તમારી પાસે છત્રી રેનકોટ છે તો એ તમને વરસાદ ડિસ્ટર્બ નથી કરતો. એટલે ભીડમાં એકાંત થઈ ગયું. બરાબર. સાચું ને? ઠંડીની સિઝનમાં ઠંડી લાગે છે પણ તમારી પાસે સ્વેટર કે ગરમ કપડા છે, તો બહાર ઠંડી છે પણ તમને અડતી નડતી નથી. તમારું આવી રીતે છૂટું પડવાનું છે. સમજાયું? સાચું ને?
આપણે જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુને ખસેડવાની નથી. આ પોતાનો ગુણધર્મ છે અને આ પ્રકૃતિનો ગુણધર્મ છે. એવી રીતે તમારે જોવું જાણો એટલે છૂટા પડી ગયા તમારું. બરાબર. આ મારો ગુણધર્મ છે અને આ પ્રકૃતિનો ગુણધર્મ છે. વાત સમજે કે ના સમજાય? એવી રીતે આ વ્યતિરેક ગુણ છે અને આ અન્વય ગુણ છે તમારે. વાત સમજે કે ના? હવે વ્યતિરેક ગુણ ક્યારે અન્વય ગુણ ના બને અને અન્વય ગુણ ક્યારે વ્યતિરેક ગુણ ના બને. એટલે પોતાની સાથે ને સાથે જ રહેનારા ગુણોને અન્વય ગુણ કહેવામાં આવે છે અને વ્યતિરેક ગુણ પોતાની સાથે રહે જ નહીં તમારે બધું. શું એટલે ક્રોધમાન માયાલોભ છે, રાગ દ્વેષ છે, અજ્ઞાન છે, એ બધા વ્યતિરેક ગુણ કહેવાય તમારે બધું. શું એટલે જળ અને ચેતન નદી કાવાથી ત્રીજી વસ્તુ ઉભી થાય છે. તો તમને આ દ્રષ્ટિ આપી એટલે ખબર પડે કે આ રિલેટિવ છે એટલે કે વ્યતિરેક ગુણો છે અને આ રિયલ છે એટલે કે અન્વય ગુણ છે તમારે. એટલે આ સમજણ ઉભી થઈ ગઈ એટલે છે ભેગા અને તમે છતાં છૂટા થઈ ગયા. તમે વાત સમજે કે ના સમજાય? એટલે છૂટું કેવું છે કે પ્રકૃતિનો ગુણધર્મ જાણવાનો ને પોતાનો ગુણધર્મ જાણવાનો રહે. વાત સમજે કે ના સમજાય? પ્રકૃતિનો ગુણધર્મ જાણતો આપણે દાખલાથી લઈએ કે ચા આપણે બનાવીએ છીએ, તેમાં કેટલી બધી વસ્તુ ભેગી હોય કે ના હોય? દૂધ, પાણી, ખાંડ છે, મસાલો છે, ચા છે, બધું ભેગું હોય કે ના હોય? ભેગું હોય. એટલે ખાલી ચા જ દેખાય, દૂધ ના દેખાય, પાણી ના દેખાય, ખાંડ ના દેખાય, મસાલો ના દેખાય. વાત સમજાય કે ના સમજાય? પણ એના ગુણધર્મ ખબર છે, એનો 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 બધો અનુભવ છે તમને. તો જયારે ચા પીશો તો ખબર પડશે કે કેટલું દૂધ નાખ્યું છે. એ રીતે દૂધનો અનુભવ તમને થશે. ચા નો અનુભવ સાથે દૂધનો પણ અનુભવ થશે. એવી રીતે પાણી કેટલું નાખ્યું છે તો ચા નો અનુભવ થવા છતાં પણ પાણી કેટલું છે તમને ખબર પડશે. એટલે ચાનો પણ સ્વાદ આવશે ને પાણીનો સ્વાદ પણ આવશે, દૂધનો સ્વાદ પણ આવશે ને ચાનો સ્વાદ પણ આવશે. એવી રીતે ખાંડ છે તો એ તમારે ખાંડ કેટલી નાખી છે તો એ ખાંડનો અનુભવ પણ થશે તમારે. વાત સમજાય ને? એવી રીતે ચા છે, મસાલાનો અનુભવ થશે. તો જો દેખીતી એક જ છે ને તેમ સીધા જુદું થઈ ગયું. કેમ? તો કે તમે પ્રકૃતિ ગુણધર્મ જાણ્યા અને પોતાના ગુણધર્મ જાણી લીધા. હવે પ્રકૃતિના ગુણધર્મ જાણ્યા, પોતાના ગુણધર્મ જાણ્યા, વાંચો ને એટલે આ છૂટું પડી ગયું. બરાબર. હવે છૂટું આપણે આ રીતે જ પાડવાનું છે, બીજી રીતે છૂટું નહીં પડે. બરાબર. જ્યાં સુધી કેવળ નહીં થાય ત્યાં સુધી બીજી રીતે છૂટું નહીં પડે. એ તમારે પ્રકૃતિને જોવાનું થશે તો કે આ પ્રકૃતિનો ગુણધર્મ છે ને આ મારો ગુણધર્મ છે. બરાબર. એટલે પછી એ રીતે તમારે શું થશે કે નો હે મારું સ્વરૂપ, એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું, અથવા તો પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વથા જુદા છે. સામિપ્ય ભાવ લઈને ભ્રાંતિ ઉભી થાય છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. એટલે આવી રીતે તમારે વાક્ય રચના આવશે. બરાબર. એટલે તમને પોતાને લાગે કે આ છૂટું આપણે છે, પણ તરત જ આ વાક્ય આવશે એટલે તમને ખબર પડે કે આ તમારા પ્રકૃતિના ગુણધર્મ જાણી ગયા અને પોતાના ગુણધર્મ જાણી લીધા. એટલે પછી તમે મોબાઈલ જો ત્રીજું કામ કરો પણ તેમ છતાં તમારું જોવા જાણવા પણ અંદર ચાલે છે. એટલે જ્ઞાન ક્રિયા ચાલે છે તમારે. બરાબર. વાત સમજે કે ના સમજે? સમજી. એટલે તમે જોજો ઘણી વાર કાર લઈને જતા હશો, સમજ્યા ને? તો જે જગ્યાએ જવાનું છે તો એ નક્કી છે કે આ જગ્યાએ જવાનું છે. વાત સમજે કે ના સમજાય? એટલે ડ્રાઈવ કરો છો. હવે જગ્યા રૂટિનની જગ્યા છે એટલે ડ્રાઈવ કરો છો, પણ કોઈની જોડે વાતો પણ કરો છો. વાત સમજે ને? એ રીતે કારની અંદર કે તમે મ્યુઝિક વગાડો છો અથવા તો કવિરાજના પદ બી સાંભળો છો અને ગાવ છો પણ ખરા. તેમ છતાં જ્યાં જ્યાં તમારે વળવાનું છે અને જ્યાં જવાનું છે પ્રોપર જગ્યાએ જ જાઓ છો. હવે એ વસ્તુ તમારે કશું કરતા નથી. તમે કોઈની જોડે વાત કરો છો, તમે કઈ રેડિયો સાંભળો છો, કેસેટ સાંભળો છો, વાત સમજે ને? પણ જેવી તમારી જગ્યા આવશે એટલે તરત જ ગાડી ત્યાં ઉભી રહેશે. તમારે એટલે આમ દેખીએ તો બધા જ્ઞાનીઓ છે પણ તેમ છતાં ડિસ્ટર્બ નથી કરતા. બરાબર. વાત સમજે કે ના સમજાય? એ રીતે તમે મોબાઈલ જુઓ છો, વાત સમજે કે ના સમજાય? તેમ છતાં તમે તમારા સ્વરૂપમાંથી બહાર નથી નીકળતા. વાત સમજે ને? ત્રીજું કામ કરો છો તેમ છતાં બહાર નથી નીકળતા. કારણ કે આત્મા તો સૂક્ષ્મતમ છે. એટલે સૂક્ષ્મતમ છે અને સ્થૂળની રીતે આત્માને સમજો તો દર્પણ જેવો છે. તો કે દર્પણ સામે તમે આવ્યા તો તમારા વાળ ઓળવા માટે આવ્યા છે, તેમ છતાં બધું જ દેખાય. વાત સમજે ને? એ રીતે આત્મામાં આવ્યા એટલે બધું જ દેખાય તમને.
પણ તમને દેખાય છે, થતું નથી, કઈ બનતું નથી. વાત સમજાય કે ના સમજાય? હા. કે આવા એવિડન્સ ભેગા થાય તો એને ચા કહેવાય, આવા એવિડન્સ ભેગા થાય તો ચોર કહેવાય, આવા એવિડન્સ ભેગા થાય તો વેપારી કહેવાય, આવા એવિડન્સ ભેગા થાય તો ડોક્ટર કહેવાય. એ તમને એ ઝળકે છે, પ્રકાશિત થાય છે તમારું. વાત સમજે કે ના સમજે? એટલે એ રીતે તમે પ્રકૃતિને જોતા થયા, એટલે પ્રકૃતિને જોતા થયા તમારે, એટલે જોવા જાણવા પણ એટલે તમે પરમાત્મા થઈ ગયા, એટલે છૂટા થઈ ગયા. અક્ષય વાત સમજાય કે ના સમજાય? સમજાય. હા, સમજાય. બીજે રીતે છૂટું પાડવા જશો તો છૂટું નહીં પડે. બરાબર. એના પ્રકૃતિ સ્વભાવ ગુણો છે અને પોતાના સ્વાભાવિક ગુણો છે, એ રીતે જુદું પડી શકશે, બીજી રીતે જુદું નહીં પડી શકે. બરાબર. વાત સમજે કે ના સમજાય? હા. એટલે આપણે કરવતની લઈને જેમ પેલું લાકડું કાપીએ છીએ એવી રીતે કાપવાનું નથી. બરાબર. પણ તમારી જ્ઞાન ક્રિયા છે, એટલે જોવા જાણવાની પ્રક્રિયા છે, એના આધારે તમારી સમજણથી એ જુદું પડે છે. હવે જુદું પડ્યા પછી એ તમારી જોડે ને જોડે જ છે પાછું. હા. વાત સમજે કે ના સમજાય? ધાકે ક્રોધમાન માયેલું થાય છે તો કોને થાય છે? શુદ્ધાત્માને થાય છે કે અક્ષતને થાય છે કે દિવ્યાને થાય છે? અક્ષયને થાય. અક્ષયને થાય. આ જુદું પડી ગયું. વાત સમજાય કે ના સમજાય? તો કે શુદ્ધાત્માને નથી થતું, દિવ્યાને નથી થતું, અક્ષયને થાય છે. વાત સમજાય કે ના સમજાય? હા. આ તમને આવી રીતે પ્રકૃતિ જોવાનું થશે તો ક્રોધમાન માયેલું તો રહેશે, તેમ છતાં તમારે આ જ્ઞેય થઈ ગઈ છે અને તમે જ્ઞાતા થઈ જશો, એટલે એ રીતે છૂટું પડી જશે. બરાબર. અક્ષય વાત સમજાય કે ના સમજાય? સમજાય. હા. કરવતી લઈને લાકડું કાપે જેવી રીતે કાપવા જશો એવી રીતે છૂટું નહીં પડી શકે. જ્યાં સુધી કેવળ છે ત્યાં સુધી તમારે આ રીતે ભેગું ને ભેગું છે તેમ છતાં છૂટું છે, છૂટું ને છૂટું છે તેમ છતાં ભેગું ને ભેગું છે, એવી રીતે તમારે જોવાનું પાડે. બરાબર. એટલે તીર્થંકરો પછી એને કેવી રીતે જોવા? જ્ઞેય અને જ્ઞાતા, દ્રશ્ય અને દ્રષ્ટાત્મ. વાત સમજે કે ના સમજે? હા. એટલે હવે આપણા નિશ્ચય એટલે પેલા બધા નિશ્ચય તો બધા પ્રારંભનો ભાગ છે. હા. પણ દરઅસલ નિશ્ચય શું છે? તો કે બાય રિલેટિવ પણ થયું, અક્ષય થયું, બાય પરથી શુદ્ધાત્માને નિશ્ચય થયો. બરાબર. બ્રહ્મચર્ય પાડવું એ તમારે બધા એ કેવા છે? પ્રારંભના નિશ્ચય છે. એને એક જગ્યાથી બીજી જગ્યા જવું તે પ્રારંભના નિશ્ચય છે. પણ ખરેખર નિશ્ચય કોને કહેવાય? નક્કી કરવું કોને કહેવાય? તો કે બાય રિલેટિવ પણ થયું, અક્ષય થયું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છે, ખરેખર નક્કી કર્યું કહેવાય. બરાબર. એ રીતે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે તો એ ખરેખર નિશ્ચય થયો, નક્કી કર્યો. બસ આટલું જ કરવાનું છે. બરાબર. પર્યાયનો અવસ્થાઓનું નથી, કારણ કે અજ્ઞાનના આધારે તમારે આ અક્ષય છે, અજ્ઞાનના આધારે રાગ દ્વેષ છે, અજ્ઞાનના આધારે રાગ દ્વેષ અને રાગ દ્વેષના આધારે ક્રોધમાન માલવ છે, અજ્ઞાનના આધારે રાગ દ્વેષ છે, ક્રોધમાન માલવ છે, ને એના આધારે તમારા 8 પ્રકારના કર્મ બંધ પડે છે. વાત કે ના સમજાય? હા, સમજાય. તો પછી ત્યાં આગળ તમારે છૂટું પાડવાનું એટલે કેવી રીતે? તો આ બધું રહેશે જ. તો નિશ્ચય તમારે કયો રહ્યો? તો કે આ વચગાળાને નિશ્ચય નથી કરવાના. વાંચું ને? તો કે બાય રિલેટિવ પણ થયું, અક્ષય થયું, બાય ઉપરથી શુદ્ધાત્માને એ નિશ્ચય કરવાનો છે. એટલે એની અંદર પછી બધી જ વસ્તુ આવી જાય. પછી મોબાઈલમાં કેટલું ધ્યાન જાય છે, પેલું જાય છે, એ બધું મિનિમાઇઝ થઈ જશે. બરાબર. પણ મારે મોબાઈલ નથી જોવો અને મારે બીજું કામ કરવું છે તો એ વસ્તુ નહીં બની શકે. અક્ષય વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. ધારો કે મોબાઈલ છે તો 100 વર્ષ પહેલા મોબાઈલ હતા ખરા? ના. સાચું ને? 100 વર્ષ પહેલા મોબાઈલ નતા તો કેટલા વર્ષે મોબાઈલ આવ્યા તમારે? છેલ્લા 10-20 વર્ષ. 20 વર્ષથી 25 વર્ષથી મોબાઈલ આવ્યા. વાત સમજાય કે ના સમજાય? હવે મોબાઈલ આવ્યા તો આપણા મનુષ્યને એવા કર્મ બંધ પડ્યા છે તો જ મોબાઈલ આવ્યા હશે ને? હા. 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ પહેલા મોબાઈલ નતા. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે એ રીતે સમજવાનો ભાગ છે. એટલે આ તમે આ રીતે જોયું તમારે તો કે આ તમારી બિલીફ છે. તો કે ખરેખર તમારું નક્કીપણું શું હોય? તો કે બાય રિલેટિવ પરથી અક્ષય છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. ખરેખર તમારો નિશ્ચય કે નક્કીપણું કેવું હોય કે જગતની અંદર એસી શક્તિ કરતા છે. એ નિશ્ચય થશે, એ પાકું થશે તો આ બધી વસ્તુમાં પછી સહેજાસહેજ થઈ જશે. બરાબર. સાચું ને? હા. તમે કઈ મોબાઈલ નો નિશ્ચય નથી કર્યો તેમ છતાં મોબાઈલ આવીને ઉભો રહ્યો તમારે. વાત સમજે કે ના સમજાય? પણ તેમ છતાંય એ મોબાઈલ એમને નથી આવતો. મનુષ્યના એવા ભાવ થાય છે
એવા ક્રિટિકલ સંજોગો આવે ને ત્યાં તમારો ફોન પણ ના લાગે, કશું પણ લાગે નહીં, અને તમારે કેટલા કલાકો સુધી, કેટલા દિવસ સુધી હેરાન થવું પડે એમ કે અંદર થાય કે એવું હોય કે આપણે ગમે તે હોય તેમ છતાં કોઈની જોડે વાત થઈ શકે, વાતો ને કોઈની જોડે આમ થઈ શકે, તેમ થઈ શકે. એટલે એ બધા કેટલાય જીવોના ભાવ થાય ત્યાર પછી બધી વસ્તુ જગતમાં આવે, અને એ પછી બધા એવિડન્સ એ થાય ને, એવા કોઈ એના સાયન્ટિસ્ટ હોય કે એનો નિમિત્ત હોય, એનાથી એ ખુલ્લું થાય તમારા મને, એ પછી મોબાઈલ બહાર પડે તમારું. બરાબર. કે મોબાઈલ બનાવવું છે એવું ના હોય, પણ એમ થાય કે આ બધી તકલીફ પડે છે કે ભાઈ તરત ગમે ત્યાં હોય પણ આટલું હોય ને આપણે ગમે ત્યાં વાત કરી શકીએ બધી વસ્તુ. પણ બધું બન્યું છે એના આધારે કયો નિશ્ચય છે કે હું અક્ષય છું. તો હવે આપણો નિશ્ચય બદલાયો તો કયો છે કે ભાઈ રિલેટિવ પણ અક્ષય છું, બાય પણ શુદ્ધાત્મા. આ નિશ્ચયને પકડી રાખવાનો છે. બરાબર. એ બધા હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એ નિશ્ચય હતો. હવે દાદાના જ્ઞાનથી કયો નિશ્ચય હોય કે જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય ત્યારે કાર્ય થાય. આ નિશ્ચય આપણે કરવાનો રહ્યો, અને આ નિશ્ચયના આધારે પછી બીજા બધા વ્યવહારો તમારે ધીમે ધીમે બધા મિનિમાઇઝ, એટલે સમય પૂરતા જ રહેશે. ને સમય પૂરતા નિશ્ચય પાકો નહીં થાય અને તમે બીજા નિશ્ચય કરવા જશો તો એ તમારો અમુક ટાઈમ રહેશે ને અમુક ટાઈમ નહીં રહે તમારે. એટલે ત્યાં આગળ પછી તમને ડિપ્રેશન, એલિવેશન આવશે. રહેશે તો એલિવેશન આવશે, હું સમજી ગયો, પામી ગયો, જ્ઞાનમાં છું, વાંચો ને. અને નહીં રહે તો કે સમજી ગયો નથી, જ્ઞાનમાં નથી, પામી નથી ગયો, એવું જ વસ્તુ રહે. એટલે વિકલ્પ જ રહેશે તમારું. બરાબર. વાંચો ને કદાચ સમજાય. એટલે આપણો નિશ્ચય કયો હોય કે બાય રિલેટિવ પરથી અક્ષય છું, એ નિશ્ચય બરાબર કરી નાખ્યું, અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, હું કરતા નથી, તે કરતા નથી, તેવું કરતા. આ નિશ્ચય કરવાનો, એના આધારે બીજી બધી વસ્તુ ધીમે ધીમે મિનિમાઇઝ થઈ જશે. એટલે એનો ઉપયોગ થશે પણ જરૂરિયાત પૂરતો જ થશે, વધારે નહીં થાય. બરાબર. હા, અક્ષય વાત સમજાય કે ના સમજાય? સમજાય. સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું. એટલે શાસ્ત્રમાં કહે છે કે આપણે બધા અપ્રત્યાખ્યાની દોસ્તી બંધાયા છે. અપ્રત્યાખ્યાની દોસ્તી, એને અપ્રત્યાખ્યાન આપણે લોક ભાષામાં કહ્યું તો નિશ્ચય, એટલે અનિશ્ચયથી બંધાયા છે. અનિશ્ચયથી બંધાયા છે. પાછું ને હવે નિશ્ચય થાય તો પછી આપણે છૂટીએ. એટલે તમે જે નિશ્ચય કર્યા છે એ પરફેક્ટ નથી. ધારો કે તમારે બંધનથી મુક્ત થવું છે, એટલે કર્મથી મુક્ત થવું છે, તમે ક્રોધમાન માયાલોભથી મુક્ત થવું છે, રાગદ્વેષથી મુક્ત થવું છે. પણ રાગદ્વેષ શેના આધાર છે, ક્રોધમાન માયાલોભ શેના આધાર છે, બંધન શેના આધાર છે, કર્મ શેના આધાર છે, એ તરફ નથી જતા. ત્યાં બધાનું રૂટ કોઝ અજ્ઞાન છે. આ તમને કે ના સમજાય? હવે અજ્ઞાન છે એટલે આપણને દાદા જ્ઞાન મળ્યું, એટલે આપણો નિશ્ચય શું થયો? બાય રિલેટિવ પરથી અક્ષય છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા. અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ નિશ્ચય, એ આપણો મુખ્ય નિશ્ચય થયો. બરાબર. બીજું તો એ એચીવ કરવા માટે બીજા આપણે નિશ્ચય કરીએ છીએ, પણ એ એચીવ થાય કે ના થાય, પણ તેમ છતાંય દરઅસલ તમારો નિશ્ચય શું હોય તો કે હું અક્ષય છું, બાય રિલેટિવ પરથી અક્ષય છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત. આ પાકું કરવાનું છે. આ નિશ્ચય હશે તો પછી આ બધી વસ્તુ તમારી જોડે હશે ખરી, પણ જરૂર પૂરતું જ ઉપયોગમાં લેવાશે. બરાબર. વાત સમજે કે ના સમજે? પણ તમે કે ના મારે મોબાઈલનો બહુ ઉપયોગ નથી કરવો અને મારે આમ કરવું છે, પણ ત્યાં તમને તમારો નિશ્ચય એવો છે કે હું અક્ષય જ છું, અથવા તો તમને જ્ઞાન મળ્યું છે એટલે ખબર છે કે બાય રિલેટિવ પરથી અક્ષય છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું, અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, તેમ છતાં પાકું નથી થયું. એટલે તમારો બધો જ ઉપયોગ લોપડ ચોપડમાં જશે, મોબાઈલ જોવામાં જશે, બીજામાં જશે, ત્રીજામાં જશે. વાત સમજે કે ના સમજે? એટલે મુખ્ય નિશ્ચય દાદાએ કરાવી દીધો કે દાદાએ જો આમાંનું કશું હલાવ્યું નથી. વાત સમજે ને? અને દાદા તમે બીજો રસ્તો પણ નથી આપતા, મૂળ વસ્તુ છે. એટલે 5 આજ્ઞા, એ આજ્ઞા ધર્મ અને આજ્ઞા તપ એવું કહી દીધું. વાત ને? તમારા મોબાઈલ નહીં જોવાનો, સિનેમા નહીં જોવાનું, બહાર ફરવાનું નહીં, લગ્ન નહીં કરવાનું, કશું મૂક્યું જ નથી બધું. ગમે તેવી પરિસ્થિતિમાં હું રિલેટિવ વ્યૂ પોઈન્ટથી છું. ધારો કે લગ્ન કરે છે તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ, છૂટાછેડા લે છે તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ,
ઇન્ડિયાથી અમેરિકા જાય તો રિલેટિવ વ્યૂ પોઈન્ટથી વાંચો ને કે ના સમજાય, અને રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાર્થ. હવે આટલું કરે તો આ બધી જ વસ્તુ ધીમે ધીમે બધી મોડી પડી જાય, બરાબર. અને એના મેં બધી ખરી પડે બધી. પણ આ નિશ્ચય પાકો બરાબર નથી કરતા, અને જે અનિશ્ચયના નિશ્ચય કરવા જાવ છો એના દ્વારા મૂળ નિશ્ચય હાથમાં જતો રહે. અક્ષય વાત સમજાય કે ના સમજાય? સમજાય, વાત સમજાય. એટલે આટલી જ વસ્તુ જ છે. એટલે તમારે જોજો, એટલે 5 આજ્ઞા એ દાદા ભગવાન છે, 5 આજ્ઞા એ હું પોતે છું, 5 આજ્ઞા જે સિમંદર સ્વામી છે કે રામકૃષ્ણમાં આવી છે, એ નિશ્ચય કહેવાય. આમ આજ્ઞા આપી એટલે દ્રષ્ટિ પણ છે, પણ અત્યારે નિશ્ચયની વાત કરી કે આ દર્શન નિશ્ચય છે. આ નિશ્ચય બરાબર હશે તમારો, રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ નિશ્ચય હશે, તો પછી આ બધી વસ્તુ ધીમે ધીમે કરતા આવી જશે. પણ બીજી બધી વસ્તુ કરવા જશો તો પેલો નિશ્ચય હાથમાં જતો રહેશે, તો પછી ત્યાં પ્રોબ્લેમ્સ આવશે. સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું. પૂછો. સમાધાન થયું. ખાસ તો એ સમજ પડી કે જ્યારે અક્ષયનો કઈ વ્યવહાર નથી ગમતો ત્યારે અક્ષય થઈ જાય છે, કેમ કે મારો વ્યવહાર કરીને થઈ જાય છે, પણ આ સમાધાન થયું. મૂળ નિશ્ચય પર પકડી રાખો. પેલા વ્યવહાર તો આયા જ કરવાનું, કારણ કે તમને દાદા તો હમણાં મળ્યા, પણ અનંત અવતારથી હું અક્ષય છું એ બિલીફ સાથે છે, એટલે એ તો બધું આયા જ કરશે. એક જશે ને બીજું આવશે, બીજું જશે ને ત્રીજું આવશે, એટલે અનંત આવવાનું બધી વસ્તુ. સાચું ને? દાદાએ એક એક વસ્તુને એ નથી કર્યું. વ્યવહારમાં પણ આપણે વાળ વળણ તો એક એક વાળને આપણે ગોઠવતા નથી, કાંસકો ફેરવે એટલે વાળ બરાબર થઈ જાય. એટલે હું અક્ષય છું એ નિશ્ચય પરફેક્ટ જોઈએ, અને પાછું બાય રિલેટિવ પરથી અક્ષય છું, અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત. આ નિશ્ચય થયો, એના આધારે પેલી બધી વસ્તુ એના મેં મોડી પડી જશે. બરાબર. ઘણી વાર તો કેવું છે અક્ષય, કે અમુક વાર આપણે મોબાઈલ બહુ જોતા હોય તો સમજવાનું કે હવે ધીમે ધીમે છૂટી જશે. આપણે એને છોડવા દઈએ છીએ તો નહીં છૂટે. તમારે વાત સમજાય કે ના સમજાય? તમે જો કોઈ બી વસ્તુ તમને ભાવતી હશે તો વધારે ખાશો ને, પછી 6 મહિના 12 મહિના પછી ખાવાનું નહીં ભાવે, એમ ના જ પાડી દેશો કે આ શાક ના બનાવતા, કે આ ના બનાવતા. તો વાત સમજાય કે ના સમજાય? એટલે તમારે વધારે જોવાનું થશે, પણ તમને લાગે કે આ છે, હવે એનું ધીમે ધીમે આયુષ્ય પૂરું થવાનું લાગે, જેલા આ 2-4 મહિના 6 મહિનામાં છૂટી જશે. કારણ કે તમે જે કાંઈ પણ કરશો ને એનાથી તમને ખબર પડશે કે કેટલો સમય વ્યય થાય છે, શું થાય છે, શું થાય છે બધું. વાસ્તવ તમે ધારો કે આ મોબાઈલ આવ્યા, પણ પહેલા મોબાઈલ નતા તો લેન્ડલાઈન હતા. હવે લેન્ડલાઈન પણ બધાના ઘરે નતા, એટલે એમ થાય કે સોસાયટીમાં 1-2 જણા પાસે હોય. હવે કોઈનો ફોન આવે તો કે ભાઈ 10 મિનિટ પછી ફોન કરજો, એટલે હું એમને બોલાવું છું, એટલે ભાઈ એ બોલાવે ને 10 મિનિટ પછી એ ફોન કરે તમારો. હવે આ બધા જ વ્યવહાર કરતા હતા, તેમ છતાં તમારા બધા જ વ્યવહારો બધા થતા હતા. કોઈના ત્યાં જવાનું થાય, પાછું ને, અને કોઈનું કામ કરો તો કામ થાય, તમારું કામ કરો તો કામ થાય, બધી વસ્તુ થતી હતી કે નથી થતી? હવે આ બધામાં તમારે એમ થાય કે ભાઈ મોબાઈલ આવે તો હવે તમારા હાથમાં જ છે, તો આપણે એને સપોઝ લઈને કે તમારે 2-3 કલાક બચ્યા, પણ 2-3 કલાક બચ્યા હોવા છતાંય તમે ધીમે ધીમે ઘરના કામ કરતા બંધ થઈ ગયા. વાંચો ને? પહેલા તો આ બધા ઘરના કામ કરવાના થતા હતા કે નતા થતા? આ તમને કે ના સમજાય? એટલે તમે મોબાઈલ થી સમય તો બચાવે, પણ પછી સમય તમારા હાથમાં જ ના રહ્યો, કંટ્રોલમાં જ ના રહ્યો તમે. એટલે દરઅસલ નિશ્ચય હાથમાંથી જતો રહ્યો. બરાબર. આ તમને કે ના સમજાય? અને જે તમારે નિશ્ચય જ નથી એને નિશ્ચય માન્યો, એટલે મોબાઈલ ને નિશ્ચય માન્યો, એટલે પછી તમારે ફેરફાર કરવા જ થાય. બરાબર. સાચું ને? જેવું તમારા આ બાય રિલેટિવ પરથી અક્ષય છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, એ નિશ્ચય પાકો થશે તો આ બધી નોર્મલ થઈ જશે બધી વસ્તુ ધીમે ધીમે. સમજાયું? જગતની અંદર વ્યવસ્થિત કરતા છે તો બધું નોર્મલ થઈ જશે. એ પાકું કરો, પણ લગભગ એ પાકો થવાનો ભાગ ઓછો બને છે, કારણ કે જે સંજોગોમાં છે એ સંજોગોમાં તમારે આ રિલેટિવ છે કે રિયલ છે એ જ જોવાનો ભાગ રહે છે. એ બધા કરતા કોણ છે,
હું કરું છું તે કરે તેવું કરે કે આટલા બધા સંયોગિક પુરાવા, વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થયા એના આધાર થયું. એ જેટલું તમારી સમજણ ઉભી થશે એ નિશ્ચય પાકો થશે. એ નિશ્ચય તમને તમારો જે સમયનો વ્યય થાય છે, મોબાઈલમાં થાય છે કે સુઈ જવામાં થાય છે, આ સમજે કે ના સમજાય? હા. કઈ બી એમ થાય કે ભાઈ એમ ધંધો કરતા તો એમાં સમય વધારે બગડે છે, નોકરી કરતા તો એમાં સમય વધારે બગડે છે. આ સમજે કે ના સમજાય? એટલે ધારો કે નોકરી તમારે 8 કલાક કરવાની તેમ છતાં 12 કલાક કરવી પડે છે, તો 4 કલાક વધારે કરવી પડે છે. કે ના સમજાય? તો કેનિકા એ તમારે જેનો નિશ્ચય ના થવો જોઈએ અનિશ્ચયનો નિશ્ચય થઈ ગયો છે, એટલે આ બધા વ્યવહાર આવે છે. દરઅસલ જેનો નિશ્ચય થઈ જાય કે ભાઈ રિલેટિવ પરથી અક્ષય બાય પરથી શુદ્ધાત્મા જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો તમારી નોકરી આવશે પણ 8 કલાક નહીં જ આવશે, એક્સ્ટ્રા તમારે કોઈ કામ કરવાનો ભાગ નહીં આવે. બરાબર. સાચો ને? અને 8 કલાકમાં બધા કામ પૂરા થઈ જાય. આમ તો 3-4 કલાકમાં પૂરું થઈ જશે, બાકી તમે ફ્રી થઈ જશો. બરાબર. વાંચો ને ક્લાસ થઈ જાય. સમજાય. આ નિશ્ચય દરઅસલ આપણે આ જ છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી અક્ષય રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા નિશ્ચય જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે નિશ્ચય. અને આ સમજણ બરાબર થઈ માટે મારે સંભાવ નિકાલ કરવો છે, તો આ સમજણના આધારે સંભાવ નિકાલ થશે. ડાયરેક્ટ સંભાવ નિકાલ કરવા જશો તો નહીં થાય. બરાબર. અને સંભાવ નિકાલ થશે ત્યારે પછી એ ચોપડા શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થશે. એ તમારે આખો બીજો અવતાર તમારો એબ્સોલ્યુટ આવશે, તમારો સ્વતંત્ર થઈ જશે. અત્યારે તમે મુક્ત છો પણ બંધન સાથે મુક્ત છો. પેલું તમે મુક્ત રહેશો ને પછી બંધન પણ નહીં પડે એ ટાઈપનું આખું થશે. એટલે નવું કર્મ બંધ નહીં પડે અને જૂના કર્મમાં જ્ઞાતા રસા પણ ઊભું થશે. એટલે પછી મુક્તિ એબ્સોલ્યુટ તમારે થઈ જશે. અત્યારે મુક્તિ છે પણ બંધન સાથે મુક્તિ છે. એટલે આજ્ઞા ધર્મ જે છે આજ્ઞા ધર્મનું બંધ છે, બીજા બધા બંધ પડતા હતા એ બધા ઉડાડી દીધા દાદા જ્ઞાન આપ્યું. પણ એ આજ્ઞા ધર્મ હજી જ્યાં જે રીતે ઉપયોગ કરવાનો છે એ રીતે ઉપયોગ થતો નથી. ક્યાં ને ક્યાં આપણે જગતને ખસેડવા દઈએ છીએ, વસ્તુને ખસેડવા દઈએ છીએ, વ્યક્તિને ખસેડવા દઈએ છીએ, સંજોગને ખસેડવા દઈએ છીએ. સાચું ને? હવે જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુને ખસેડશો તો એ ત્યાં આગળ તમારે પ્રોબ્લેમ્સ આવશે. નિશ્ચય પરફેક્ટ નથી. જગતને ખસેડવું હોય, સંજોગને ખસેડવું હોય, વ્યક્તિને ખસેડવું હોય, વસ્તુને ખસેડવું હોય તો જેટલો બાય રિલેટિવ પોઈન્ટથી અક્ષય બાય પરથી શુદ્ધાત્મા જો જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ નિશ્ચય પાકો થશે તો પછી જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુ તમારે વીરવાઈ જશે. બરાબર. અક્ષય વાત સમજાય કે ના સમજાય? સમજાય. સમજાય. સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું. હા. જય જય સચ્ચિદાનંદ.